વેલકમ મિત્રો, મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. 12 સાયન્સ મેથેમેટિક્સ એનું પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે જે આપણને ગણ આપેલો હોય એના માટે આપણે ક્રિયાના જે ગુણધર્મો છે એની ચકાસણી કરી હતી. ફરીથી આપણે મિત્રો અહીંયા વાસ્તવિક સંખ્યામાંથી નહીં પરંતુ સમય સંખ્યામાં જ ગણ આપણને આપેલો છે. એના માટે આપણે ચેક કરવાનું છે કે જે દીકરી આપેલી છે એ એના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો સમય સંખ્યાના ગણ ક્યુ પર દીકરીયા સ્ટાર દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો અહીંયા દીકરીયા સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે શોધવાનું છે આપણે. હવે મિત્રો અહીંયા આપણને જે દીકરી આપેલી છે એ A સ્ટાર B બરાબર AB/4 છે. તો સૌથી પ્રથમ કામ એ જ કરવાનું આપણે કે જે દીકરી આપણને આપેલી છે એનું સ્વરૂપ કેવું છે. તો અહીંયા આપણી પાસે A સ્ટાર B એનું સ્વરૂપ કેવું છે તો AB/4 જેવું સ્વરૂપ છે. તો એ કઈ રીતે આવે છે તો જે બે સંખ્યાઓ દીકરીયામાં છે A સ્ટાર B એ બંનેનો ગુણાકાર છે. A સ્ટાર B છે તો પહેલાં બંનેનો ગુણાકાર કરેલો છે એટલે કે A અને B બંનેનો ગુણાકાર છે. હવે કદાચ એની જગ્યાએ B અને C આપેલું હોય B સ્ટાર C તો B અને C આવે અને એ બંને સંખ્યાનો ગુણાકારનો 4 સાથે ભાગાકાર છે એટલે AB/4 છે. એટલે હવે કદાચ B સ્ટાર C હોય તો B ઇન્ટુ C અને એનો 4 સાથે ભાગાકાર એટલે એની સાથે 4 છેદમાં આવશે એટલે BC/4 આવે. તો આ એક દીકરીયાનું સ્વરૂપ છે. આ એક ખાસ સમજવું જરૂરી છે. હવે આપણે સમક્રમી માટે ચેક કરશું અને જૂથના નિયમ માટે ચેક કરશું. સૌથી પ્રથમ જે આપણને આપેલું છે લખી નાખશું. ગણ ક્યુ માટે A સ્ટાર B બરાબર AB/4 AB બિલોંગ્સ ટુ ક્યુ. A સ્ટાર B બરાબર AB/4 થશે. હવે આપણે AB ના સ્થાન ચેન્જ કરશું તો શું થશે B એ થઈ જશે. તો આપણે બંનેના છેદમાં 4 લખશું તો જવાબમાં કાંઈ ફરક પડશે નહીં, જવાબ સરખો જ આવશે. AB બરાબર BA થાય એટલે AB/4 બરાબર BA/4 થશે એટલે જવાબમાં કાંઈ ફરક પડશે નહીં. એટલા માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A થશે એટલે બંનેનો જવાબ સરખો આવે છે. એટલા માટે કહેશું આપણે કે સ્ટાર એ સમક્રમી છે. તો અહીંયા આપણને જે દીકરી આપેલી છે એ સમક્રમી ગુણધર્મનું પાલન કરે છે. એના પછી જૂથના નિયમ માટે આપણે ચેક કરીએ તો જૂથના નિયમની અંદર મિત્રો 3 સંખ્યાઓ લેવાની છે. ABC બિલોંગ્સ ટુ ક્યુ થશે. હવે A સ્ટાર B સ્ટાર C અને A સ્ટાર B સ્ટાર C. પ્રથમ છે A સ્ટાર B એનો જવાબ શું થશે AB/4 અને સ્ટાર C છે અને આપણે એમ નામ લખી નાખશું એટલે સ્ટાર C. હવે આપણી પાસે પહેલી સંખ્યા AB/4 છે અને બીજી સંખ્યા C છે. તો AB/4 અને C નો ગુણાકાર અને ફરીથી છેદમાં 4 આવશે કારણ કે નિયમ શું છે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર છેદમાં 4. તો અહીંયા પહેલી સંખ્યા છે AB/4 તો આ પહેલી સંખ્યા AB/4 છે એમ નામ લખી નાખશું અને C છે એ બીજી સંખ્યા છે તો એની સાથે ગુણાકારમાં C. હવે એના છેદમાં 4 આવશે. બંને સંખ્યાને આપણે એકબીજાની સાથે ગુણાકારમાં લખી નાખી અને છેદમાં 4 આવશે. તો ABC/4 અને આખાના છેદમાં આ જે 4 છે એમ નામ. હવે અંશનો છેદ છે એ છેદમાં આવી જશે એટલે 4 × 4 એટલે 16 થઈ જશે એટલે જવાબ મળશે આપણને ABC/16. આ આપણને LHSનો જવાબ મળ્યો. હવે આપણે RHS માટે જોઈએ તો B સ્ટાર C પહેલાં છે તો એનો જવાબ આપણને મળશે BC/4. હવે પહેલી સંખ્યા આપણી પાસે A છે, બીજી સંખ્યા BC/4 છે. તો બંને સંખ્યાનો ગુણાકાર છેદમાં 4 આવશે. તો પહેલી સંખ્યા A એમ નામ અને બીજી સંખ્યા BC/4 એ આપણે એમ નામ લખી નાખશું ગુણાકારના સ્વરૂપમાં. 4 છેદમાં આવી જશે એટલે 16 થઈ જશે ગુણાકાર એટલે ABC/16 એનો જવાબ પણ આપણને એ જ મળે છે. એટલે હવે તમે જોઈ શકો છો કે અહીંયા બંને છે એ LHS અને RHSનો જવાબ સરખો મળે છે ABC/16. એટલા માટે આપણે A સ્ટાર B સ્ટાર C અને A સ્ટાર B સ્ટાર C બંનેનો જવાબ સરખો મળે છે એટલે કહેશું કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. સેમ એના જેવો જ એક્ઝામ્પલ છે બીજો મિત્રો કે સમય સંખ્યાઓના ગણ ક્યુ પર સ્ટાર આપણને આપેલું છે. એના માટે આપણે સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ ચકાસવાનું છે. A સ્ટાર B બરાબર AB નો વર્ગ
એ સ્ટાર બી બરાબર એ બીનો વર્ગ. આ પહેલું પદ એક સમજવાનું છે ખાલી કે એ સ્ટાર બી એના બરાબર શું છે? જવાબ એ બીનો વર્ગ. હવે એ કઈ રીતે આવે છે? તો પહેલું પદ છે એ, તો આપણે પહેલું પદ એને એમ નામ લખી નાખવાનું છે એ, અને બીજું પદ છે બી એનો વર્ગ છે. અહીંયા બીજું પદ છે બી, તો એને એની સાથે ગુણાકારમાં લખવાનું છે અને એનો વર્ગ કરીને. હવે કદાચ આપણી પાસે એક્સ અને વાય સ્ટાર કરીને આપેલું હોય તો જવાબમાં શું આવશે? પહેલાં પહેલું પદ એક્સ એમ નામ, એની સાથે બીજું પદ વાય ગુણાકારમાં અને વાયનો વર્ગ કરવાનો છે. આખા કૌંસ ઉપર વર્ગ નથી કરવાનો, ખાલી બીજું પદ વાય જે છે એનો વર્ગ કરવાનો છે, કારણ કે અહીંયા બીજા પદનો જ વર્ગ આપણને આપેલો છે. એટલે એ સ્ટાર બી બરાબર એ બીનો વર્ગ એ સ્વરૂપમાં આપણને દીકરી આપેલી છે. એના માટે આપણે ચેક કરવાનું છે કે એ સમક્રમી અને જોથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો સૌથી પ્રથમ સમક્રમી માટે આપણે જોઈએ તો સમક્રમી માટે કોઈ પણ બે સંખ્યા એ બી છે એના સ્થાન ચેન્જ કરવાથી જવાબ સરખો મળતો હોય તો એ સમક્રમી થશે. તો સૌથી પ્રથમ જે આપેલું છે એને લખીએ કે ગણ ક્યુ પર એ સ્ટાર બી બરાબર એ બીનો વર્ગ. એ બી બિલોંગ્સ ટુ ક્યુ, તો એ સ્ટાર બી બરાબર એ બીનો વર્ગ જે આપેલું છે એ લખશું. હવે બી સ્ટાર એ બરાબર શું થશે? બી સ્ટાર એ એટલે પહેલું પદ શું છે? બી, અને બીજું પદ એ છે, તો બી સ્ટાર એ. તો હવે પહેલું પદ તો પહેલાં આપણે એમ નામ લખવાનું છે. જો અહીંયા એ છે તો અહીંયા આપણે એ એમ નામ લખી નાખ્યું, તો અહીંયા બી છે તો બી એમ નામ આવશે, અને બીજું પદ છે એનો ગુણાકાર અને વર્ગ બંને કરવાનું છે. તો બીજું પદ એ એમ નામ આવી જશે અને એનો વર્ગ થઈ જશે, એટલે જવાબ મળશે આપણને બી એનો વર્ગ. હવે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણને જવાબ મળે છે એ બીનો વર્ગ અને અહીંયા જવાબ મળે છે બી એનો વર્ગ. એટલે એ બીનો વર્ગ અને બી એનો વર્ગ. અહીંયા છે બીનો વર્ગ અને અહીંયા છે એનો વર્ગ, તો એ ક્યારેય જવાબ સરખો થશે નહીં, એ બંનેનો જવાબ અલગ આવશે. એટલા માટે આપણે અહીંયા લખેલું છે એ સ્ટાર બી નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ. બંનેનો જવાબ સરખો મળતો નથી, એટલા માટે આપણે કહીશું કે સ્ટાર એ સમક્રમી નથી. આ સમક્રમી માટે આપણે જોયું. સેમ એ રીતે જૂથના નિયમ માટે હવે તમે ચકાસી શકશો. ત્રણ સંખ્યાઓ લેવાની છે. એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ, એ સ્ટાર બી સ્ટાર સી અને એ સ્ટાર બી સ્ટાર સી. પ્રથમ એ સ્ટાર બીનો જવાબ એ બીનો વર્ગ અને સ્ટાર સી છે એમ નામ આવશે. હવે પહેલું પદ છે એ આપણે એમ નામ રહેવા દેશું, એટલે પહેલું પદ છે એ બીનો વર્ગ એને આપણે એમ નામ રહેવા દેશું, અને ગુણાકાર કરીને બીજા પદનો વર્ગ, ગુણાકાર કરીને બીજું પર સી છે તો આ સીનો વર્ગ, એટલે જવાબ આપણને મળે છે એ બીનો વર્ગ ઇન્ટુ સીનો વર્ગ. આ આપણને પેલા પદનો જવાબ મળ્યો. હવે આપણે આરએચએસ માટે જોઈએ તો એ સ્ટાર બી સ્ટાર સી, તો એ સ્ટાર અને બી સ્ટાર સીનો જવાબ છે બી સીનો વર્ગ થશે. પહેલું પદ એમ નામ, બીજા પદનો વર્ગ. હવે પહેલું પદ આપણી પાસે એ છે, બીજું પદ બી સીનો વર્ગ છે, તો હવે આપણે એના માટે જોશું તો એ સ્ટાર અને પહેલું પદ એ એમ નામ, એની સાથે બીજું પદ એનો વર્ગ કરીને ગુણાકાર થશે. તો પહેલું પદ એ છે એમ નામ લખી નાખશું, બીજું પદ છે બી સીનો વર્ગ, તો આ બી સીનો વર્ગ અને એનો વર્ગ, એટલે આપણને જવાબ મળે સાદું રૂપ આપીએ એટલે બીનો વર્ગ થઈ જાય અને સીનો વર્ગનો વર્ગ છે એટલે 4 થઈ જશે ઘાતમાં, એટલે એ બીનો વર્ગ ઇન્ટુ સીની 4 ઘાત. તો આ આપણને જવાબ છે. હવે તમે જોઈ શકો છો એલએચએસ અને આરએચએસ બંનેમાં જવાબ છે એ અલગ છે, એટલા માટે આપણે કહેશું કે એ સ્ટાર બી સ્ટાર સી અને એ સ્ટાર બી સ્ટાર સી બંનેનો જવાબ છે એ સરખો મળતો નથી. એટલા માટે અહીંયા જે છે દીકરીયા એ જૂથના નિયમનું પાલન કરશે નહીં. તો અહીંયા આપણને જે દીકરી આપેલી છે એ સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પણ પાલન કરતું નથી. તો આવી રીતે આપણને કોઈ પણ દીકરી આપેલી હોય તો એ આપણે ચકાસી શકીએ કે એ એના ગુણધર્મોનું પાલન કરે છે કે નથી કરતો. થેન્ક યુ મિત્રો.